તો જય માતાજી મિત્રો, આજે સવારમાં વહેલા ઉઠી જાઉં છું ને જોઈ લઉં છું પોતાનું મોઢું આયનામાં, પણ સારું જ નતું લાગતું. સવારમાં પાછા આવી જઈએ છે તમાકુ વાળા ક્ષેત્રમાં પીલા ભાગવા માટે, કારણ કે બેચારા રહી ગયા હતા. પીલા ભાગીને આવી જઈએ છે પાછા ઘેર અને પડી જાય છે બપોર. તૈયાર થઈ જઈએ છે કારણ કે જવાનું હતું અમારા ઘેર. આપણે આવેલા હતા આપણા મોમાના ઘેર 4-5 દાડા રહેવા માટે. સુમિત આર્મીમાં જવાનો હતો એટલે આપણે સુમિતને મળવા માટે અહીંયા આવી ગયા હતા. બપોરે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ છીએ ને આવી જઈએ છીએ અમારા મોમાના ખેતરમાં, કારણ કે આપણા મોમાએ વાવ્યું હતું લસણ, એટલે આપણે મફતિયું લસણ લેવા માટે આવી જઈએ છીએ ખેતરમાં. અને મફતનું બાળીને ઠેલી ભરીને લસણ ઉઠાવી લઈએ છીએ. ત્યાર પછી મફતિયું લસણનો ઠેલો ભરી દઈએ છીએ ને આવી જઈએ છીએ રોડ સાઈડ, કારણ કે જવાનું હતું ઘેર. ત્યાર પછી ત્યાંથી નીકળી જઈએ છીએ ઘેર જવા માટે ને આવી જશું અમારા ગોમ નેદ્રા. પ્રવીણને કરી દઉં છું ફોન, એટલે મારું બાઇક લઈને આવી જાય છે મને લેવા માટે. અને આજે આવ્યો તો આપણો ભોણો આપણા ઘેર. ત્યાર પછી બાઇકમાં બેસીને આવી જઈએ છીએ અમે અમારા ઘર સાઈડ. ઘેર આવી દઉં છું ને પડી જાય છે હોજ, એટલે પાછો આવી જશું અમારા ગોમની ડેરીએ દૂધ ભરાવા માટે. આજે તો ડેરીમાં ફૂલ જ ટ્રાફિક હતું. દૂધ ભરાઈને આવી જશું બહાર અને જોઉં છું તો સ્વેટર વેચવાવાળો ભાઈ આવીને ઉભો હતો, પણ આપણે તો કોઈ લેવાનું નતું. લેવા માટે પૈસા તો જો.